નવા વિડીયોમાં બધા મિત્રોનું સ્વાગત છે। ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો। મસ્ત મજાની સવાર થઈ ગઈ, નાહી તો ફ્રેશ થઈ ગયા, ચા પાણી કરીને આવી ગયા આપણે વાડીમાં નાળિયેરના પાન કાઢવા। વેદાંશ પણ હાથે આવી ગયો છે, જુઓ ને કાં વેદું। તો આપણે બોરડીને હજી કાપી નાખવી પડશે, કેમ કે હવે એ કંઈ ઊભી તો થાય નહીં આપણાથી, કેમ કે આટલો બધો વજન તો કેમ ઊભો કરવો, એટલે એને કાપી નાખશું એટલે ચોખ્ખું થઈ જાય એટલે આપણે એને હાંકી નાખવું છે મશીન। આ નાળિયેરીના પાન નીકળી જાય ને પછી હાંકવાનું ચાલુ કરવું છે, કેમ કે હવે સુકાઈ ગયું છે, જુઓ ને આવું તો હકાઈ જાય એવું થઈ ગયું છે। કાં વેદું? તો આપણે મિત્રો આને હાંકી નાખવાનું છે એટલે કામ કરી નાખીએ ફટાફટ। તો આ પાન કાઢી નાખીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। આપણે મશીન હાંકવા માંડ્યા આંબામાં, તો આવું હકાય, આમ હાંકી લાવ્યો એક પટ્ટી અહીંયા, ને પેલી બાજુ પેલા છેડા બાજુ વધારે હાંક્યું, એ બાજુ સુકાઈ ગયેલું હતું થોડુંક, એટલે એક લાઈન છે ને બધી ફરતી એક લાઈન વધારે સુકાઈ ગઈ છે, બાકી બધામાં કમ્પ્લીટ ચાલે મશીન। હવે હાંકવું પડશે ને પાન પણ કાઢી નાખ્યા, જો આમ ઢગલા કર્યા છે ને મેડમ અહીંયા આવીને બેઠી છે। કાં આવી હમણાં થાકી કેમ ગઈ? ખાઈને એટલે થાકી ગઈ એમ। તો મિત્રો ખવડાવવાનું જ ન હોય, કાં ખાઈને આવે તો થાકી જાય માણસ। લ્યો આખી લાઈન કાઢી આખો ઢગલો વાયરો તો હું બે લાઈન, આ લાઈન આ બાજુની આખી કાઢી, પેલા છેડાની આખી, તમારે આ એક જ હતી આ બાજુની લાઈન। મિત્રો જય જોહાર, જય આદિવાસી, બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો આપણે બધા ઠાબા કાઢ નાખ્યા છે બાર, હજી એમ તો બાકી છે ને, હજી તો બાકી છે, કેમ કે ઉપરના કોક હોય નહીં પડે એવા હોય એ પછી કાપવા પડશે, અને એકવાર આપણે આ ખેડવાનું કામ પતાવી દઈએ પછી એ બધું કરશું। ટ્રેક્ટર તો આમ ઉસકી નાખે છે, કેમ કે ટપનાઈ ગયું હોય, નાનું ટ્રેક્ટર પડે એટલે આમ જ થાય મિત્રો। હાથ ઓલા થઈ જાય ને, બહુ દુઃખ આમ પાડીને ફેંકે। એકવાર મથાવ છે, બીજી વારમાં મસ્ત ચાલશે, બીજી વારમાં ભૂકો જ થાય। આ બાજુ આ ચીકુડી બાજુ બધું કમ્પ્લીટ થઈ જાય, સુકાઈ જાય, આ બે ત્રણ લાઈનો ઠેઠ સુકાઈ જાય, અહીંયા સુધી આવું ખેડાય ને, હા જો આમ તો લોંદા થાય, જો મિત્રો પાણી પાવાનો દે ને, એક પાણી પાડ્યું વરસાદનું પાણી ને હા મિત્રો એકવાર પાણી પાવેલું હોય તો મજા આવે હાંકવાની, પણ હવે જેમ તેમ કહીને હાંકી જ નાખશું, 2 દી લાગશે, વાર તો વાર હાંકી નાખશું, 2 દિવસમાં નહીં પતાવે તો પતી જ જાય ને હાંકે તો વિડીયોમાં બન્યા રહેજો, આપણે હાંકવા માંડીએ, વાતો કરે ખૂટે નહીં। એટલે મિત્રો બપોરે જમવાનો ટાઈમ થઈ ગયો અને જમવા પણ બેસી ગયા, અને જમવામાં જો કેરી રસ છે, મગ છે, ડુંગળીનું શાક છે, રોટલી છે, ભાત છે પેલા તપેલામાં મસ્ત મજાનું, અને માહી જમવા બેસી ગઈ છે, પ્રિયા જમવા બેસી ગઈ છે, દક્ષા રસ પીવે છે, વેદાંશ પણ જમવા બેસી ગયો છે। તો હાલો મિત્રો આપણે જમી લઈએ। મશીન હાંકીને આવી ગયા ને હવે સાંજ પડી ગઈ છે ને દૂધ લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે। અડધું હાંક્યું છે, અડધું કાલે, હવે ને મશીનને આરામ કરવા મૂકી દીધું ત્યાં, હવે આપણે જવાનું છે દૂધ લેવા। ને જો મેડમ કંઈક કરતી લાગે, હું ચોળીઓ એની લાવી લાગે, જો મસ્ત મજાની ચોળી છે મિત્રો, લીલી લીલી ચોળીનું શાક ખવડાવવાનું, ચોળીનું શાક ખવડાવશે, ઘરની વાડીની ચોળી, હમણાં વેલાઈ છે જે શરૂઆત થાય છે, શાક પૂરતી અમાર પૂરતી થઈ જાય, બહુ થઈ ગયું, હા એટલી જ થાય, વધારે બહુ નહીં થાય, એટલી જ ને એટલી, પણ અઠવાડિયામાં 2 વાર કિલો નીકળે તો અઠવાડિયામાં 2 વાર શાક થઈ જવું જોઈએ, બીજું કંઈ નહીં। હા તો આપણે છે ને જઈએ હવે દૂધ લેવા, વિડીયોમાં બન્યા રહેજો।
દૂધ લઈને આવી ગયા અને છોકરો જો ફટાકિયા ફોડે. એ જો ને કેવા ફટાકિયા નાખે ને ઘા કરે ને તોય ફૂટે. વેદાંશ જો હે વેદાંશ ફોડે. વેદાંશ દિવાળી કરે હે જો ને એ પિયાન દે. એવું છોકરાનું કામ છે જો ઘા કરે ને ફૂટે ઠઠટ ઠઠટ. હા છોકરા શીખવાનું કામ. મેં ઓલા દુકાનવાળા ના પાડી કે લઈ જા ને છોકરાને એકવાર દે ને કે મેં કીધું જો ને ખટ 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 ઘા કરે છોકરા જો ફટફટ. કેતા છે દુકાન કચરો કચરો કરી નાખ્યો તરત. એવું છે મિત્રો. તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો.